નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાતી ભાષાનું જે સ્વ અધ્યયન પોથી સરકાર દ્વારા આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4માં 15મો પાઠ ગુજરાતી વિષયનો જોવાનો છે, ગોદ માતાની ક્યાં, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા રજૂ કરેલું છે. તો ચાલો મિત્રો જોઈએ વિભાગ એથી, જેમાં પહેલું જોડકા જોડવાના છે. એમાં પહેલું છત મળશે ને તો એમાં આવશે 17 મળશે. શયનખંડને સૈયા મળશે તો એમાં આવશે 16 માતાની ક્યાં. ચાંદ સૂરજને તારા મળશે, આંખો માની ક્યાં. રસ્તા મળશે રાહી મળશે, પણ રાહત માની ક્યાં. બ છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા. જેમાં પાંચમું, આ કાવ્યમાં કવિ ચંદ્રકાંત શેઠ છે. માની ગોદ શિયાળામાં હૂંફ આપે છે. માની મમતાની ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી. ભર્યા ઉનાળે પરબ જેવી માની છાયા છે. ક છે નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે. નવમું, ગોદ માતાની ક્યાં કાવ્યનો પ્રકાર. ગોદ માતાની ક્યાં કાવ્યનો પ્રકાર ગીત છે. કવિ ચંદ્રકાંત શેઠની સ્મરણ કથા તો ધૂળમાની પગલીઓ. માની ગોદ શેનું પ્રતીક છે તો હૂંફનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? ગોદ, મમતા અને હૂંફનું પ્રતીક છે. 12મું, કવિ ઉત્તમ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી શામાં સહસંપાદક તરીકે કાર્ય કરે છે. તો કવિ ઉત્તમ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી ગુજરાતી વિશ્વકોશ અને બાળ વિશ્વકોશમાં સહસંપાદક તરીકે કાર્ય કરે છે. 23મી વાત કરીએ તો કવિ ચંદ્રકાંત શેઠનો લલિત નિબંધ સંગ્રહ કયો છે તો નંદ સામવેદી લલિત નિબંધ સંગ્રહ છે. 14મો છે માતાના ટહુકા પાસે કોની વિષાદ નથી તો માતાના ટહુકા પાસે સૂર તાલ અને સંગીતની વિષાદ નથી. 15મું છે ભર્યા ઉનાળે પરબ સરીખી. છાયા માની ક્યાં. પંક્તિમાં માતૃમહિમાના ભાવ વ્યક્ત કરવા કવિએ કયો અલંકાર તો ઉપમા અલંકાર વાપર્યો છે. 16મું, કવિએ માતાના કયા કયા અંગો અને વસ્ત્રોની સરખામણી દ્વારા માતૃમહિમા વ્યક્ત કર્યો છે તો કવિએ ગોદ, સોળ, આંખો, છાતી તથા વસ્ત્રોના પાલવની સરખામણી દ્વારા માતૃમહિમા વ્યક્ત કર્યો છે. 17મું છે કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે મળે છે તો કવિને શિયાળામાં માતાની લાગણીથી હૂંફ મળે છે. 18મું છે કવિએ કઈ હેલીની કાવ્યમાં મમતા કરી છે તો કવિએ માતાના હેતની હેલીની કાવ્યોમાં મહત્તા કરી છે. 19મું છે છતને 76 મળશે પણ કવિ શેને ઝંખે છે તો છત અને 76 મળશે પણ કવિ માતાની ગોદને ઝંખે છે. 20મું છે ચાંદ સૂરજને તારા કરતા કવિને મન શું મૂલ્યવાન છે તો ચાંદ સૂરજને તારા કરતા કવિને મન માની આંખો મૂલ્યવાન છે. 21મું છે ગોદ માતાની ક્યાં કાવ્યનો કેન્દ્ર ભાવ કયો છે તો માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી. ત્યાર પછી ડ છે 2-3 વાક્યમાં ઉત્તર આપવાના છે. જેમાં 22મું, કવિ માતાના અસ્તિત્વને કોની કોની સાથે સરખાવે છે તો ચાંદ, સૂરજ, તારા, આકાશ, ધરતી, શિયાળાની હૂંફ, ઉનાળાની છાયા, વરસાદની હેલી સાથે સરખાવે છે. 23મું, માતાની ગોદ એટલે શું તો માતાની ગોદ એટલે માતાની મમતા ભરી છાયા અને સુરક્ષિત આશરો. 24મું, કવિ માતાની છાયા કેવી કહે છે તો માતાની છાયાને કવિ ભર્યા ઉનાળાના પરબ જેવી કહે છે. 25મું છે માતાની હેતની હેલી કવિ કઈ રીતે સમજાવે છે તો કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ઉમટે છે, એ જ રીતે જીવનમાં ભલેને 100 પ્રેમની હેલી વરસે તો પણ માતાની હેલીનો અભાવ રહેવાનો. 26મું, માનો મહિમા વ્યક્ત કરતી પંક્તિઓ તમે જાણો છો કઈ કઈ છે નોંધો તો મા તે મા બીજા વગડાના વા, ગોળ વિના મોડો કંસાર, મા વિના સૂનો સંસાર. 27, હાજર હાથ હજાર હોય, બધા મદદ કરવા તૈયાર હોય તેવો અર્થ થાય છે. 28મું છે માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે તો કવિ માતાની આંખોમાંથી સૂર્ય, ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા, શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે. ત્યાર પછી મિત્રો ઈ છે 7-8 વાક્યમાં ઉત્તર લખવાના છે. તો હવે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ, જે જોતું જવાનું છે મિત્રો. જો વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઈક કરી દેજો, સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.